હેલો ફ્રેન્ડ્સ, જ્યારે વધારે પડતું આપણે તળી લઈએ કોઈ પણ વસ્તુ કડિયાની અંદર તો કડિયાની હાલત આવી થઈ જતી હોય છે. જો કડિયામાં રેલા ઉતરીને નીચે પણ એટલું બળી જતું હોય છે ને અંદર પણ એટલું ગંદુ થઈ જતું હોય છે, તો તમે તેને સહેલાઈથી સાફ કરી શકો તેનો આઈડિયા છે. તો એક મોટું વાસણ લેવાનું, તેની અંદર પાણી ભરી દેવાનું. જે કડિયું હોય આપણું તળેલું તે ડૂબે તેટલું પાણી ભરી દેવાનું. તેની અંદર લીંબુના છોડા નાખી દેવાના. જ્યારે લીંબુનો રસ કાઢ્યા પછીના જે છોડા વધે તેને આપણે ફેંકી દેતા હોય છે. ફેંકવાની જગ્યાએ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો. તો લીંબુના છોડા, કપડાં ધોવાનો પાવડર અને હાફ ટીસ્પૂન જેટલો સોડા, આ વસ્તુ ઉમેરી અને પાણીની અંદર આપણે કડિયાને રાખી દઈશું અને તેને સારી રીતે ઉકળવા દેવાનું છે. એટલે કે અત્યારે હજુ પાણી ગરમ નથી થયું, એટલે તેને પાણી ગરમ થાય એટલે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું. તો જો આ કડિયાની હાલત તમને નજીકથી પણ બતાવું છું કે કેટલી ખરાબ છે. તેને ઘસવામાં આપણે એમ ઘસવા જઈએ ને તો હાથ બહુ જ દુખી જતો હોય છે. તો આની અંદર રાખી દઈએ અને આ રીતે જો સરસ એકદમ ઉકળવા લાગે ને પાણી ને કડિયાની ઉપર આવવા લાગે ત્યાં સુધી આપણે તેને સરસ ઉકાળવાનું. એટલે 5 થી 7 મિનિટ માટે તમારે તેને ઉકળવા દેવાનું. તો અહીંયા 7 મિનિટ મેં ઉકાળ્યું છે. 7 મિનિટ તમે જોઈ શકો છો કે કેવી રીતે ઉપર પાણી આવી ગયું છે, તે રીતે ઉકાળવાનું. ત્યાર પછી ગેસ બંધ કરી અને આપણે આ કડિયાને કાઢી લઈશું અને તેને નોર્મલ જ આપણે તાળના કૂચાથી ઘસી લઈશું. અહીંયા તાળના કૂચાથી તો તમારે ઘસવાનું જ છે, પણ તમારે હાથ એટલો નહીં દુખે, મહેનત તમારે ઓછી થશે. અને અહીંયા જે પાણીમાં આપણે તેને ઉકાળ્યું ને, સોડા, કપડાં ધોવાનો પાવડર અને લીંબુના તે જ પાણીથી રેડી અને તેને આ રીતે આપણે ઘસી લેવાનું. તો જો કડિયું ગરમ છે ને એટલે આપણે તેને આ રીતે કપડાથી પકડી કે સાણસીથી પકડીને ઘસવાનું છે. અહીંયા વિડીયોની સ્પીડ મેં વધારી દીધી છે. વિડીયો ઘણો લાંબો થાય એટલા માટે તે સ્પીડ વધારી દીધી છે. બિલકુલ મેં તેને કટ નથી કર્યો. તો જો પાછળ પણ આપણે ઘસીને તે સાથે જ તેની અંદરથી બધી ચીકાશ અને કડિયું ઉજળું થવા લાગે છે. તો જો આ એ જ પાણી લઈ લીધું છે અને આપણે ફરીથી તેને સારી રીતે રેડી અને ઘસી લેવાનું. તો તમે જોઈ શકો છો કડિયાની પહેલા હાલત કેવી હતી કન્ડિશન, અને અત્યારે જુઓ. તો આટલું કડિયું ઉજળું કરવામાં તમને ઘણો જ હાથ દુખી જશે, પણ તમે આ રીતે કડિયાને લીંબુના જે છોડા હોય તેની અંદર ઉકાળીને ઘસશો ને તો તમે માત્ર 2 થી 3 મિનિટમાં જ આટલું ગંદુ કડિયું તમે ઉજળું કરી શકશો. તો જો અહીંયા તમને ધોઈને પણ હું બતાવી દઉં છું. તો આ આઈડિયા જો તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ ઉપર જે કાળું થયેલું છે ને ત્યાં પણ તમે ચપ્પુ લઈને ઘસશો ને તો તે પણ નીકળી જતું હોય છે, જો તમે જોઈ શકો છો. ત્યાર પછીનો બીજો આઈડિયા એ છે કે જો આ રીતના બોટલ હોય છે, બોટલના ઘણા બધા DIY તમારે હોય છે અને તેના ઉપરના ભાગને આપણે કટ કરી લઈએ છીએ. ત્યાર પછી આ નીચેનો ભાગ વધે ને તેનો તમારી સાથે DIY શેર કરું છું. તો તેને શું કરવાનું, આ રીતનું આપણું જે જૂનું મોજું હોય કે પછી બાળકો મોટા થયા હોય અને નાનું પડતું હોય મોજું, તો તેને સારી રીતે ધોઈ અને લઈ લેવાનું. ત્યાર પછી તેને આપણે બોટલને પહેરાવી દેવાનું છે આ રીતે. જો બોટલને આ રીતે આપણે પહેરાવી દઈશું ને એટલે અહીંયા આપણું એક સરસ ઓર્ગેનાઇઝર તૈયાર થઈ જશે ને. જે વધારાનો ભાગ છે તેને આપણે આ રીતે અંદરની બાજુ પણ સરખો કરી દેવાનો, એટલે તે ખરાબ ના દેખાય. અને હવે આની અંદર તમે કોઈ પણ વસ્તુ, ફ્લાવર રાખી શકો છો, જે નકલી ફૂલ આવતા હોય છે શોપીસના તેને રાખી શકો છો, કે પેન પેન્સિલ મૂકવા માટે તમે તેનો પણ યુઝ કરી શકો છો. તો અહીંયા હું પેનો રાખી રહી છું. તો તમને આ આઈડિયા પણ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અહીંયા આજે તમારી સાથે મેં 2 જ આઈડિયા શેર કર્યા છે. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.